જૂનાગઢ જીમખાનાને સીલ મારતા કલેક્ટર આખી કમિટીને ગેરલાયક ઠેરવી કબજો લઈ લેતા કલેક્ટર ગેરવહીવટની ફરિયાદો બાદ ચેરમેને લીધું છે પગલું। જૂનાગઢના કાવા ચોક નજીક આવેલા જીમખાનાને વહીવટી વિભાગના હસ્તગત લેવાનો મામલો। જૂનાગઢના એસડીએમ દ્વારા અપાઈ હતી પ્રતિક્રિયા। આજે જીમખાનાનો વહીવટી વિભાગ દ્વારા કબજો લેવાયો છે। આગામી સમયમાં નવી સમિતિ બનાવશે। નવી સમિતિ જીમખાનાની પ્રવૃત્તિનું સંચાલન કરશે। જીમખાનાની જમીન સરકાર હસ્તગત હોવાની કાર્યવાહી કરાઈ હતી। વહીવટી વિભાગની ટીમ દ્વારા જીમખાનાનો લેવાયો હતો કબજો। નિયત સમયે જીમખાનાની ચૂંટણી ન યોજાતા કરાઈ હતી કાર્યવાહી। જેકેએસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જૂનાગઢ શહેરમાં આગામી દિવસો દરમિયાન ઝુંબેશના ભાગરૂપે જેટલી પણ સરકારી મિલકતો છે એમની ઓળખ કરી અને સરકાર પક્ષે એમનો કબજો લઈ અને જાળવણી કરવાની એક સ્થાયી સૂચના છે। આ સૂચના પ્રમાણે જૂનાગઢમાં આજે વોર્ડ નંબર 8 સીટ નંબર 38 સિટી સર્વે નંબર 972 વાળી જે મિલકત છે એ મિલકતની હકચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે। એના ભાગરૂપે આજે જીમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે અને આ એક સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલી રહેલ છે। ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી અને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ સમગ્ર પ્રક્રિયા આગળ જે સરકારી વહીવટ રૂપે ચલાવવામાં આવે છે એ રીતે કરશે।